ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. સ્વાગત છે તમારું મારા આજના નવા બ્લોગ વિડીયોમાં. તો નોકરીથી આવી ગયા છીએ ઘરે અને બ્લોગ આપણે ઘરે સ્ટાર્ટ કરીએ છીએ. અને આપણે ખબર જ છે કે સવારે ઘેર આવીએ એટલે આ આપણે મહેમાન હાજર જ હોય. હા, સોફાના કવરનો અને કપડાનો એક મેચ કલર થયો હોય. સૃષ્ટિકા ચમ આવી મીઠું મીઠું જોવા. પછી એને સ્પેશિયલી અમે એક રિમોટ આલેલું હોય. આવી રહ્યું આ રિમોટ અમે એને આલેલું હોય. બે સીરી આવીને આ રિમોટ લઈ લે અને પછી ખાલી બદલવાની એક્ટિંગ કરીને પેલા રિયલ રિમોટથી બદલી દઈએ. કારણ કે એને પછી એને એવું જ લાગે કે મેં જ બદલ્યું. લે તાર રિમોટ સ્પેશિયલી રિમોટ એને આલેલું અમે. અને બીજી ખાસ વાત કહું કે આ છોડી છે ને ઘેરથી ઉઠે, ઘરને ખબર હોય કે ના હોય, ઉઠે ખાટલામાંથી કે ઘોડિયામાંથી ઉતરે હેટી હેટી અમારે ઘેર આવે રોજની ટેવ કાયમ નહીં. જો મોઢું હજુ ધોયું નહીં અને હોય આવીને જે હોય ખાવાનું ચાલુ કરી દેવાનું. જુઓ નહીં, નાસ્તો હોય આવીને કરવાનો, દાળો હોય ઉગે. રમો રમજે. હા, ગીત ગા હેડ, ગીત ગા. ઓ હાથી રાજા. સૃષ્ટિકા ગીત ગાઈ લે, ગીત ગો. હા બદલાવજે, બીજું લાવ, બીજું લાવજે. ચીડિયા રાની બડી સયાની એવું જ છે. મારે એવું મોઢે થઈ જાય બધા ગીત હો તોતાવાળા હે ને. સૃષ્ટિકા રમજે. લાવશે બધી ખબર પડે. ભૂલી જાય પાછી આ તરત ની તરત. મમલાય ઓ સૃષ્ટિકા, મમલાય. એ લાવ હો, ભૂલી દાહત વાળી ખાઈએ દા. હા લાવ. આટલી ડાઈ છોડી હે તે મમાલહન મને ખવડાવે. લે તું ખાઈ જા. લે 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 તું ખાઈ જા. મારે નહીં ખાવું. હા ખાઈ જા. ટાટા. સારું, થોડો ચા નાસ્તો કરી લઈએ પછી રેડી થઈ શોપિંગે નીકળીએ. ઘરેથી રેડી થઈને આવી જાય છીએ આપણે એસબી ટોયસ. અને અમે જોઈ લો ખેગરજી આવ્યા અહીં દ્રષ્ટિને સ્કૂલે મેળવા દઈએ. ચઈ જઈ બતાડું. આ બાજુ આવી છે દ્રષ્ટિ. દ્રષ્ટિ ઓય ફુલિયા ભાઈ, ફુલિયા ભાઈ રાજવીરા ચોકલેટ. હરિભા ચા તમને આપણે પાર્લરે મળી રહે. અને બીજી પ્રોડક્ટ આપણે જે લોન્ચ કરી તમે રિવ્યુ જોઈ જશે બધી, તો એ પણ આપણે હવે મળવાની ચાલુ થઈ જાય. ઓકે, જેમ કે બેસન, ધણા જીરું, મરચું, હળદર, પરફ્યુમ, એ બધી વસ્તુ. એ કનો બર્થડે હે દ્રષ્ટિ? કનો બર્થડે હે? કેકી એ તો પડી. કનો બર્થડે હે? મંતોલ તાર બર્થડેની ચોકલેટ જા નિશાળ જાય બાર મંદિર. ચો જાવું હે વિષ્ણુ? ચો જવાનું કીધું? ચો ઓહો મારી એ આબુ પાછું યાર રમેકડા લેવા. હેડમાં દુકાને. ચાલો હું હવે તું તો થોડી ટીંગલીઓ લાવ્યો તો તે દેખાડતો હતો. દેખાડતો નતો હોય લગાવતો હતો. જોયેલો મસ્ત એકદમ નેનચકડી ડોલ. આ પોખોવાળી આવી છે, આ પોખો વગરની આવી છે, ઊંઘી રેલી. ઓકે, મસ્ત ડોલ હે. આ બધી આટલા ટાઈપની આપણા જોડે. અને છે ને આપણે એકાદી રિમોટ કંટ્રોલ ચેક કરવી, પણ કઈ ચેક કરવી અને કન્ફ્યુઝનનો વિષય છે મારા પર. તો કદાચ આ ચેક કરીએ કહો તો આ ગોલ્ડન ચેક કરીએ. ઓકે, પણ પહેલાં થોડું કોમ છે, કોમ પૂરું કરી નાખો પછી આપણે નવી કાર ચેક કરી લઈએ અને એની કિંમત એવી જણાવી દઈએ. કારણ કે રિમોટ કંટ્રોલ આપણે ઘણી બધી હજુ ચેક કરવાની બાકી પડી એટલે
તો ફાઇનલી આપણે કઈ રિમોટ કંટ્રોલ કાર ચેક કરવાની છે નક્કી કરી દીધું છે. તો અત્યારે આપણે ચેક કરવાની છે જે વેગન. જોઈ લો. તો આ ટાઈમ બ્લેક એનો કલર રહેવાનો હોય અને બીજો કલર દેખાડું વધારે. જો બીજો કલર મરૂન કલર, રેડ કલર. ઓકે, તો જોઈ લો આ ઓરેન્જ એનું રિમોટ કંટ્રોલ રહે અને આ ટાઈપની આપણે આ કાર રહે. મસ્ત કાર હે, મજા આવશે હેડાડવાન. તો કેમેરામેન આપણે લાવી દીધો છે, તો એ શૂટિંગ કરશે અને હું કાર ચેક કરું. નો આવડતું ગાડી હું ભાઈ હું કહેતો તો હું હે સાચું કઈ એટલે જો આપણે ચાલુ કરી દીધી. બીજું કહેવાને ગાડી ચાર્જેબલ રહે, રિમોટમાં સેલ આવશે. ઓકે, બેટરી કાઢીને આપણે અલગથી ચાર્જિંગમાં મૂકવી પડે. આ છે રિમોટ કંટ્રોલ. તો કેમેરો કમ્પ્લીટ રાખજો. કમ્પ્લીટ લે જો આગળ લાઈટ આ બધી લાઈન ફસાઈ રહ્યો. ડ્રાઈવર બરોબર નહીં, ડ્રાઈવર ડુપ્લિકેટ છે. કોમેન્ટ હા તો ઈ રે તો જોઈ લો આ ટાઈપની રિમોટ કંટ્રોલ જે વેગન આવશે આની કિંમત આપણે રહેવાની છે 1000 રૂપિયા. બરાબર, તો જેને પણ જોઈતી હોય તો આવી જજો. એસબી ટોય સ્પાર્ટન બીજી ઘણી બધી રિમોટ કંટ્રોલ આપણે સીજી બાકી ચેક કરી દઉં, મજા આવશે. ઓકે, તો આપણે લાઈવ ચેક કરીને બતાવી દઈએ. બીજું કે તમને જે રમકડું કોઈ ચાર્જિંગવાળું સેલવાળું રમકડું કોઈ લેવા આવે તો હું ફરજિયાત હોય ચેક કરીને આવું. કારણ કે ડાયરેક્ટ બોક્સ આપી દઉં ઘેર કોઈ પછી એમ કે આગુ પાછું હોય તો કોઈને ખોટું લાગે એટલે પછી ચેક કરીને જ આપવાનું, ઘેર જઈને જોવાનું. બરાબર, કારણ કે છોકરા બધા હરખા ના હોય, અમુક બહુ વિચિત્ર હોય. ઘણી વાર રમે ઈચ્છા પૂરી થાય એટલે નાખવાની. આવું છે. તું એવો જ હતો. આપણા ભાગમાં રમકડા જ આવવાના આવતા. જો અમારા ભાગમાં જે રમકડા આવતા ને હું દેખાડું. વાયરવાળી રિમોટ કંટ્રોલ, પેલી વાયરવાળી વાયર જોઈન્ટ. તાણા રિમોટ કંટ્રોલ માટે તો હા આમ કોક વાત હતી એમ. ઓકે, થોડો આપણે આની કિંમત જણાવી દીધી. તો જેને લેવાનું હોય તો એસપ્લાઈમાં આવી જજો, આપણે મળી ગઈ. બપોરે આવી ગયા છીએ આપણે ઘરે જમવા માટે. તો જમવામાં છે બટાકાની સબ્જી, છાશ અને રોટલી. થોડો જમી લઈએ, જમીન પછી શોપિંગ જઈએ. અને જીયા જગ્યા નથી, જીયા જઈશે ગો. ઓકે ને, વળી બપોરે આપણે વિડીયો બતાવી દઈએ. તો ઘરેથી જમીન આપણે આવી જાય છીએ આપણી ટોયઝમાં. અને ટોયઝમાં આવ્યા એ વખત આપણે ગયા હતા હોય એક ગિફ્ટ આર્ટિકલમાં આ ફેમ લેવા માટે ગણેશજીની. કોના માટે ખબર? આપણે બાસ્કુજી માટે. એના ઘરની મેન એન્ટ્રીમાં એમના ગણપતિ જોતા હતા આવી ફેમ, એટલે મને કે લઈ આપજે. તો આપણે પસંદ કરીને લાવ્યા હોય તો ચીવા છે ગણપતિ ક્રિસ્ટલમાં હોય કમેન્ટ કરજો. ઓકે, જોઈ લો આ ઉપર જે પેલી આવે ને પથ્થરવાળી ભાત એ ટાઈપ ડાયમંડ. આજુ ડાયમંડ જોઈ લો, મસ્ત હોય. થોડો અત્યારે આપણે એકાદું લાઇટ મ્યુઝિકવાળું રમકડું ચેક કરવાનું છે. પણ કયું છે ખબર કે આપણે જે વખત પાર્સલ અનબોક્સ કરતા હતા એ વખત આપણે સ્ટાર્ટિંગમાં જે વસ્તુ બહાર કાઢી હતી ડેટકો, મેં કીધું હતું કે ગુલી ડેટકો આજીને ચેક કરી લઈએ આપણે. જુઓ ચેક કરીએ ને એટલે મજા આવે વસ્તુ એમ કે. અને આપણે આ ડેટકો ફર્સ્ટ ટાઈમ લાવ્યા છીએ. જે પહેલાં લાવતા ને એ પેલો નેચે બેઠે બેઠે એમ કે હેડે જતો ને એ ટાઈપ હતો, પણ હાર્યો છે તો આ જે ડાન્સિંગ ડક હોય ને એ ટાઈપ હોય. ડાન્સ કરી જાય ને લાઇટ થાય, સેમ ટુ સેમ ડાન્સિંગ ડક જેવો જ છે. એ તો આપણે લાઈવ હાલ ચેક એને કરી લઈએ. સેલવાળી વસ્તુઓ તો સેલ નાખી દઉં પછી ચેક કરીને બતાવું. તો આપણે ડેટકાને અનબોક્સ કરીને અંદર સેલ નાખી દીધા છે. જોઈ લો, દેખાવમાં આ ટાઈપનો આવશે. છોકરાને જોવાની જ મજા આવે એમ, ખાલી એમને જ જોવાની મજા આવે એ ટાઈપનું. જો આખો પછી આ જે પેટ છે ને એની અંદર આપણે 3 સેલ નાખવાના. જોઈ લો આ ટાઈપ આવશે. અને આ એની ઓન ઓફની સ્વિચ. તો આ ડેટકો ડાન્સ કરશે
મ્યુઝિક અંદર વાગશે અને લાઇટ થાય. આપણે લાઈવ એને જોઈ લઈએ. જુઓ હાથમાં લાઇટ થાય, વોકમાં લાઇટ થાય. ખાલી ગીતમાં ખબર નહીં પડતી ગીત કયું વાગે. હાથે હાથે हम ત્રાસ ले जा है. તો આ ટાઈપનો લાઇટ મ્યુઝિકવાળો ડેટકો રહેવાનો હોય. આની કિંમત આપણે રહેવાની છે 500 રૂપિયા. તો જેને પણ જોઈતો હોય તો એસબી ટોયસ પાટણમાં આવી જાજો. આપણે ઘણી બધી ટાઈપના લાઇટ મ્યુઝિક અને ડાન્સિંગ રમકડા મળી જાય. તો આપણે કાલ અષાઢી બીજમાં જે ગુડીએ વ્લોગમાં બતાવ્યું હતું કે આપણે જે પાર્લરમાં રમજી કાકો બેસીને અને એવી બાઇક લીધું હતું. અમતા જ કે લ્યા તને વિડીયો બતાડું તાકતો નહીં. એક તો કાકો થાય ને ભાઈ મારે ફાવે એમ બોલવું પડે. તો એમને કાલ પેડા ખવડાવ્યા નહીં. એટલે જો આ પાર્લરવાળા 1 2 3 4 અને એક બાર બેઠો. આ બધા રીસે બળ્યા હતા કે પેડા ખવડાવ્યા નહીં એટલે આજે એને પકોડી ખવડાવી દીધી. પેડાની પકોડી પેડાની પકોડી બનાવી દીધી. દિલો મોટો બધો દિલો બેસી ગયો ખાવા. આ દિલો પકોડી ખાય. દિલો જલપરી ખાય. જલપરી આ જલપરી જો જલપુરી. રાજવીર ચા પકોડી ભેગું ખાય. રાજવીર ચા પકોડી ભેગું થોડો તણ હવે તમને ખાવાનું. અલા વિષ્ણુ હેડ આશીર્વાદ હું હાલવા નહીં ખબર નહીં પડતી. તો સુખ શાંતિ આશીર્વાદ. તો શોપિંગ એથી આવી જાય છીએ ઘેર. અને કાલ શોપિંગ અમારે ઓપનિંગ હતું એમાંથી આ ફુગ્ગા મારા જોડે આવ્યા હતા. તેવન માટે લાવતો રહ્યો. રાજી થઈ ગયા 2 ફુગ્ગા ભાઈ. અને એ ફુગ્ગા માટે ઝઘડો કરે હારી. મારા હાથથી હમણાં એની જોડે બનતું નહીં. મારા એના જોડે ઝઘડા થાય. તો યાર કાંઈ થાય કે શું ફોડીને કંઈ નહીં કરવાનું. હજી શું કીધું? હડું તાર કોઈ તું તો અમારે છોડી ટાટા હો. અમાર ઘેર તો આવતી જ ના તો અમાર ઘેર તને નહીં બોલાવતા અમે. ડસ્ટિન આલો ફુગ્ગો. ડસ્ટિન આલો હો. હજી આમ તાતી ને હજી હસ એમ નહીં અહવાનું. હજે હસકી છોકરી હસકી બા નહીં હસ આવવાનું કીધું તને. તને તો બોલાવતા નહીં અમે. હો નેના પહેલા નારી રમાડશે અને અમે સુસ્તી રમાડશે. હો એટલે ફુગ્ગા નહીં તમને કોઈ નહીં મળે. આવે તાણે ફુગ્ગાને બા ના કહેવાય. હા તું તો અડતી જ ના નખતન તો માર્યો. કશું આલું નહીં. બગાડતી ટાટા હો અમે જઈએ તણાવે. લેડો સ્વીટી કાઢો આપણે જઈએ આપણા ઘેર. નહીં લેડો ટાટા કે ટાટા કે અલા ફુગ્ગન મને નહીં ફુગ્ગન ટાટા કે ટાટા બસ થાપ મેલો હમણાં તા નહીં જો શું કરવાનું બધા થાપ મેલો હમણાં. હું ફુગ્ગા તો તને અડવાઈ દીધો. હટ બેસી હટ
તો બુની રોઈ લેડા લઈએ. તો રાતના વાગ્યા છે 10 અને જમીન આપણે આવ્યા હતા ધાબા ઉપર. વાયરો હતો મારો દવા મારવા માટે આવ્યા હતા. આખો દિવસ બહુ ગરમી પડી. અત્યારે થોડો થોડો વાયરો ચાલુ છે એટલે ફરી જઈએ ઉપર. ઓકે બાજુ જો હજી ઊંચી ફોન જોઈ જાય. ઓય ઓય ફોન જોવા ના નહીં પાડી માનતો જ નહીં. થોડા હવે મસ્ત ઇયરફોન નાખીને ગીતો વાપરી જઈએ, ફરી જઈએ ધાબા ઉપર. એ સાથે આજનો વ્લોગ આટલા એન્ડ કરીએ છીએ. મળશું આવતીકાલે નવા વિડીયોમાં. ગુડ નાઇટ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી રામ. કે જય શ્રી રામ. જય શ્રી રામ. ઓમ તાચી. જય શ્રી રામ.